Hello everyone. How are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ઇનવર્ડ્સ એન્ડ રોમનનું રિવિઝન. જો કે આ અગાઉ આપણે આના પર એક લેક્ચર અટેન્ડ કરી ચૂકેલ છીએ, રિમેમ્બર? તો ચલીએ. બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે લખવાની શરૂઆત કરીએ. તો ચલીએ, હિયર વી સ્ટાર્ટ. હેડિંગ દઈએ Revision of inverts and in Roman. REVISION. Revision. OF of IN in. WORDS words. AND and ROMAN Roman. લખ્યું? I'll repeat. REVISION revision. You have to spell out with me. બધાએ spell out કરવાનું છે. REVISION revision. OF of IN in. WORDS words. AND and ROMAN Roman. Revision of inverts and Roman. તો ચલીએ, બુકમાં આપણે ઉપર આ માર્જિનમાં હેડિંગ દીધી, એકદમ સેન્ટરમાં લાઈન કરીએ. પેજની વચ્ચોવચ લાઈન કરવાની છે, લાઈન ડ્રો કરી. તો આજે આપણે ઇનવર્ડ્સ એન્ડ રોમન કરવાના છીએ. એ છે 81 to 90. લખીએ 8181 TO2 9090. I'll repeat. 8181 TO2 9090. કરી સેન્ટરમાં લાઈન કરી વચ્ચોવચ. તો ચલીએ 8181 માર્જિનમાં લખીએ, એટલે કે હાંસિયામાં. યસ, 8181 માર્જિનમાં લખીએ. હવે આપણે શું લખશું? અચ્છા, 8181 લખ્યું એ છે ઇન ફિગર. અને શું કહેવાય? ઇન ફિગર. હવે આપણે લખશું ઇનવર્ડ્સ. ઇનવર્ડ્સ એટલે કે તેના સ્પેલિંગ. તો ચલીએ લખીએ EIGHTY 80. I'll repeat. EIGHTY 80. ONE1. Done. 8181 માર્જિનમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન, લાઇનની લેફ્ટ સાઈડ આપણે લખીએ માર્જિનની બાજુમાં 81 નો સ્પેલિંગ. રિપીટ આફ્ટર મી. EIGHTY 80 ONE1 81. આ શું કહેવાશે? યસ, ઇનવર્ડ્સ. શું કહેવાશે? ઇનવર્ડ્સ. 8181 આપણે ફિગરમાં લખ્યું. EIGHTY ONE1 81 આપણે ઇનવર્ડ્સમાં લખ્યું. હવે આપણે શામાં લખશું? યસ, ઇન રોમન. તો લખીએ LXX 1 લાઈન. LXX 1 લાઈન. ટ્રિપલ એક્સ એટલે 3 ટાઈમ્સ x. 3 ટાઈમ્સ x લખશું. લખ્યું? ચલીએ, આ ક્યાં લખશું આપણે? યસ, લાઈનની રાઈટ સાઈડ. આપણે બુકમાં જે પેજ પર લાઈન ડ્રો કરી છે એમાં સૌથી પહેલા 81 માર્જિનમાં લખ્યું.
માર્જિનની બહાર લેફ્ટ સાઈડના પાર્ટમાં આપણે 81ની સ્પેલિંગ લખી. હવે રાઈટ સાઈડના પાર્ટમાં આપણે લખશું રોમન. તો 81નો રોમન થયો L XXX, 1 લાઇન. L 3 times X, 1 લાઇન. લખ્યું LXXX, 1 લાઇન. આ થઈ ગયો 81નો રોમન. તો ચલીએ હવે આપણે લાસ્ટ ટાઈમ રિવાઇઝ કરીએ, પછી નેક્સ્ટ નંબર પર જઈએ. 8181, 8181 માર્જિનમાં લખીએ 8181 લખ્યું 8181 માર્જિનમાં લખીએ, આઉટ ઓફ ધ માર્જિન લખીએ 81ની સ્પેલિંગ EIGHTYONE લખ્યું. હવે શું લખશું? યસ, રોમન. તો લખીએ LXXX, 1 લાઇન. આ થઈ ગયું 81નું ઇનવર્સ ઇન રોમન એન્ડ ઇન ફિગર ઓલ્સો. આજે આપણે 81નો 81 લખ્યું છે એને ઇન ફિગર કહ્યું. ઓકે, તો ચલીએ 81 બાદ કયો નંબર આવશે? યસ, 82. તો લખીએ 8282 8282. આ શેમાં લખશું આપણે? માર્જિનમાં. વેરી ગુડ. ક્યાં લખશું? માર્જિનમાં. આને શું કહેશું? ઇન ફિગર. શું છે? ઇન ફિગર. લખ્યું 8282 ઇન ફિગર આપણે માર્જિનમાં લખશું. હવે આઉટ ઓફ ધ માર્જિન શામાં લખશું? ઇન વર્ડ્સ. વેરી ગુડ. તો ચલિए લખીએ EIGHTY, EIGHTY 80 TWO 2. I'll repeat. EIGHTY 80 TWO 2. આ શામાં લખ્યું? ઇન વર્ડ્સ. શામાં લખ્યું? ઇન વર્ડ્સ. 8282 આપણે ઇન ફિગર લખ્યું માર્જિનમાં. આઉટ ઓફ ધ માર્જિન લખ્યું ઇન વર્ડ્સ. EIGHTY TWO 82. હવે આપણે લખશું ઇન રોમન. તો રોમનમાં કઈ રીતે લખશું? LXXX 2 લાઇન્સ. લખીએ LXXX લખ્યું 2 લાઇન્સ. ડન. ચલિए 8181 માર્જિનમાં હતું તો એની નીચે આવ્યું 8282. હવે 81ની જે સ્પેલિંગ હતી તેની નીચે જ આવશે 82ની સ્પેલિંગ. 81નો જે રોમન હતો એની નીચે આવ્યો 82નો રોમન. તો ચલિए લખ્યું. I'll repeat. EIGHTY 80 TWO 2 82 લખ્યું. લખ્યું બચ્ચા લોગ?
એની બાદ આપણે લખ્યું રોમન L triple X 2 lines L triple X 2 lines લખાઈ ગયું. તો ચલિए now start 81 82 now which number will come? Yes 83 83 તો 8 3 in figure margin માં લખીએ 83 in figure margin માં લખીએ એટલે કે હાંસિયામાં લખ્યું margin માં out of the margin શું લખશું આપણે? yes in words. તો in words આપણે કઈ રીતે લખશું બચ્ચા લોગ? EIGHTY 80 THREE 3 લખ્યું EIGHTY 80 THREE 3 ચલિए જોઈએ બરાબર લખ્યું આપણે. I'll repeat EIGHTY 80 THREE 3 done. આ શામાં થયું? in words. very good. હવે શામાં લખશું? in roman. in roman માં લખીએ L triple X 3 lines L triple X 3 lines. અત્યાર સુધી આપણે કેટલા નંબર્સ લખ્યા? 3 રાઈટ. 81 82 83 આમાં બધામાં સિમિલર શું હતું? યસ આમાં બધામાં સિમિલર 80 ની સ્પેલિંગ જ હતી રાઈટ. 80 ની સ્પેલિંગ એ જ રહી, 8 ની સિરીઝ પણ એ જ રહી, રોમન પણ એ જ રહ્યા રાઈટ. ચલિए અહીંયા જોઈએ. અહીંયા 81 આવ્યું તો અહીંયા ઓની 1 આવ્યું હતું અને અહીંયા L triple X 1 લાઈન હતી રાઈટ. પછી 82 અહીંયા 2 આવ્યું. અહીંયા શું હતી? TWO2 ની સ્પેલિંગ શું હતું? TWO2 ની સ્પેલિંગ અને અહીંયા પણ L triple X 2 લાઇન્સ. બદલાય છે શું? અહીંયા ફિગર એટલે કે અહીંયા 1 હતું તો 1 ની સ્પેલિંગ અહીંયા 1 લાઇન, અહીંયા 2 હતું તો અહીંયા 2 ની સ્પેલિંગ અને 2 લાઇન્સ, અહીંયા 3 હતું તો અહીંયા 3 ની સ્પેલિંગ અને 3 લાઇન્સ. અંડરસ્ટુડ બચ્ચા લો? અગર ફિગર બદલાય તો સ્પેલિંગ એટલે કે ઇનવર્ડ્સ બદલાય, ઇનવર્ડ્સ બદલાય તો ઇન રોમન બદલાય. डन बच्चा लोग? चलिए स्टार्ट विथ मी. 81 81 82 82 83 83 હવે શું આવ્યું? 84 84 શું આવ્યું? લખ્યું 84 84 લખ્યું બચ્ચા લોગ? લખાઈ ગયું? 84 84 આપણે માર્જિંગમાં લખશું. 84 84 આપણે માર્જિનમાં લખ્યું. લખાઈ ગયું? 84 84 चलिए आउट ऑफ द मार्जिन लखिए इनवर्ड्स. आउट ऑफ द मार्जिन लखिए इनवर्ड्स में
EIGHTY લખ્યું FOUR4. I'll repeat EIGHTY FOUR4. Done. લખાઈ ગયું બચ્ચા લોગ 84. આપણે લખ્યું ઇન વર્ડ્સમાં. શામાં લખ્યું? ઇન વર્ડ્સ. હવે આપણે શામાં લખશું? ઇન રોમન. તો 84 નો રોમન શું થશે બચ્ચા લોગ? યસ, LXXIV. LXXIV લખ્યું. ડન. 8484 આપણે માર્જિંગમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિંગ લખી 84 ની સ્પેલિંગ EIGHTY FOUR4 84. નેક્સ્ટ ટુ ઇનવર્ડ્સ. ઇનવર્ડ્સની બાજુની લાઇનમાં આપણે લખ્યું ઇન રોમન LXXIV. ચલીએ હવે શું આવશે? તો સ્ટાર્ટ વિથ મી. 81 82 83 84 now 85. તો 8585 માર્જિનમાં લખીએ 8585 માર્જિનમાં લખીએ એટલે કે હાસ્યમાં. ડન. 8585 માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ ઇનવર્ડ્સ. 8585 આપણે લખ્યું એને શું કહેશું? ઇન ફિગર. શું કહેશું? ઇન ફિગર. હવે આપણે લખીએ ઇનવર્ડ્સ. તો લખીએ EIGHTY FIVE5. ડન. EIGHTY 80 FIVE5. ડન. લખાઈ ગયું 85. આપણે લખ્યું ઇનવર્ડ્સ. આ લખ્યું ઇનવર્ડ્સ. હવે આપણે લખશું ઇન રોમન. તો લખીએ ઇન રોમન LXXV. LXXV લખ્યું. આ થઈ ગઈ 85 નો રોમન. આ 85 નો રોમન થઈ ગયો. ચલિए now repeat with me. 8585 in margin. Out of the margin spelling EIGHTY FIVE5. After inverts in Roman LXXV. LXXV. આ થઈ ગઈ 85 ની રોમન. ચલિए now start with me. 81 82 83 84 85 86. तो लखिए 8686. लख्यू 8686. डन बच्चा लोग. આપણે લખ્યું માર્જિનમાં 8686 માર્જિનમાં લખીએ એટલે કે હાસ્યામાં. આઉટ ઓફ ધ માર્જિન લખશું ઇનવર્ડ્સ. લખીએ EIGHTY SIX6. I'll repeat EIGHTY SIX6. Done. चलिए अगेन 86 इन फिगर એટલે કે અંકમાં 8686 આપણે માર્જિનમાં લખ્યું.
આઉટ ઓફ ધ માર્જિન લખી સ્પેલિંગ. આઉટ ઓફ ધ માર્જિન લખ્યું ઇનવર્ડ્સમાં EIGHTY SIX. હવે લખશું ઇન રોમન, તો લખીએ EIGHTY SIX. આ ઇન રોમન થયું ને? નહીં, આ તો ઇનવર્ડ્સ જ છે, રાઈટ. તો ચલીએ ઇન રોમન કઈ રીતે થશે? LXXV વન લાઈન. રોમન કઈ રીતે થયું? રોમનમાં આપણે કઈ રીતે લખશું? તો લખશું LXXV વન લાઈન. લખાઈ ગયું? આ છે 86 નો રોમન. 86 નો રોમન શું થયો? LXXV વન લાઈન. જોયું? 84 માં IV છે અને 86 માં V1 લાઈન. એટલે અહીંયા તમને ખાસ કન્ફ્યુઝન થાય છે, રાઈટ. અગર 84 છે તો થઈ જશે LXXX IV અને 86 છે તો LXXX V1 લાઈન. અંડરસ્ટુડ બચ્ચા લો? તો ચलिए स्टार्ट करिए. 81, 82, 83, 84, 85, 86. After 86, which number will come? Yes, 87, 87. 8787 માર્જિનમાં લખીએ એટલે કે હાંસિયામાં. આઉટ ઓફ ધ માર્જિન લખીએ 87 ની સ્પેલિંગ એટલે કે ઇનવર્ડ્સ. તો લખીએ EIGHTY SEVEN. લખ્યું? EIGHTY SEVEN 7. ડન. હવે આપણે લખશું ઇન રોમન. તો રોમન શું થશે 87 નો? LXXX V2 લાઇન્સ. શું થયો? LXXX V2 લાઇન્સ. લખ્યું? ચલિए now repeat after me. 8787 in figure. માર્જિનમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન લખ્યું ઇનવર્ડ્સ. EIGHTY SEVEN 7 લખ્યું ઇનવર્ડ્સ. આ લખ્યું આપણે આઉટ ઓફ ધ માર્જિન એટલે કે હાંસિયાની તરત બહાર. પછી આપણે જે લાઈન ડ્રો કરી છે તો રાઈટ સાઈડ લખીએ રોમનમાં LXXX V2 લાઈન. આ થઈ ગયું 87 નું ઇન ફિગર, ઇનવર્ડ્સ એન્ડ ઇન રોમન. ઓકે, તો ચલિए 87 आफ्टर विच नंबर विल कम? तो स्टार्ट विथ मी. 81, 82, 83, 84, 85, 86, 87, 88. તો લખીએ 8888. આપણે લખ્યું આ માર્જિનમાં. ક્યાં લખ્યું? માર્જિનમાં એટલે કે હાંસિયામાં. અને આ છે ઇન ફિગર. આ શામાં છે? ઇન ફિગર. હવે આપણે શામાં લખશું? ઇન વર્ડ્સ. તો લખીએ EIGHTY 80, EIGHT 88. I'll repeat. EIGHTY 80, EIGHT 88. લખ્યું? 8888 આપણે ઇન ફિગર લખ્યું.
EIGHTY 80, EIGHT 8 88. આપણે ઇનવર્ડ્સમાં લખ્યું, જો અહીંયા 80 80 એમ બે વખત 8 8 ની સ્પેલિંગ આવી, રાઈટ, બીકોઝ અહીંયા ઇન ફિગર શું છે 8 8 88. તો પહેલા આપણે અહીંયા EIGHT 8 ની સ્પેલિંગ લખી છે, પછી y કર્યું છે, તો થઈ ગયું 80. હવે આપણે શું કર્યું છે, ખાલી 8 ની સ્પેલિંગ લખી છે, તો થઈ ગયું 88. હવે આપણે લખીએ રોમન LXXV 3 લાઇન્સ. કેટલી લાઇન્સ થઈ? 3 લાઇન્સ. I'll repeat, LXXV 3 lines 88. 8 8 88 નો ઇનવર્સ થશે EIGHTY EIGHT 8. ઇન રોમન થશે LXXV 3 lines. લખાઈ ગયું? After 88, which number will come? Yes, 8 9 89. તો લખીએ 8 9 89 માર્જિનમાં, એટલે કે હાંસિયામાં. 8 9 89 આપણે માર્જિનમાં લખ્યું ઇન ફિગર. આ જેટલા બી આપણે નંબર્સમાં લખીએ છીએ એને ઇન ફિગર કહીશું. હા બચ્ચા લોગ, આઈ ટોલ્ડ યુ બિફોર ધેટ ઓલ્સો, રાઈટ. 8 9 89 માર્જિનમાં લખશું ઇન ફિગર. આઉટ ઓફ ધ માર્જિન લખશું ઇન વર્ડ્સ. તો લખીએ EIGHTY 80 NINE 9. લખ્યું? I'll repeat, EIGHTY 80 NINE 9 89. લખાઈ ગયું? 8 9 89 આપણે માર્જિનમાં લખ્યું, એટલે કે હાંસિયામાં. આઉટ ઓફ ધ માર્જિન લખ્યું ઇન વર્ડ્સ, એટલે કે સ્પેલિંગ. હવે આપણે લખશું ઇન રોમન. તો 89 નો રોમન છે LXXIX. શું છે? LXXIX. લખ્યું 89 નો રોમન. 8 9 89 in figure. EIGHT 80 NINE 9 in words. LXXIX in Roman. અહીંયા 89 finish થઈ ગયું. Now which number will come? So start with me. 81 82 83 84 85 86 87 88 89 90 90. તો લખીએ 90 90 માર્જિનમાં. 90 90 માર્જિનમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ, એટલે ઇનવર્ડ્સ. લખીએ NINETY. અહીંયા શું ચેન્જ થયો? 80 ગાયબ થઈ ગયું, રાઈટ. ચલીએ, અહીંયા થઈ ગઈ 90 ની લાઈન શરૂ. NINETY 90 લખ્યું. ડન. હવે આપણે લખીએ 90 નો રોમન. 90 ના રોમનમાં પણ અહીંયા ચેન્જ થઈ જશે. અહીંયા શું આવશે? LXXX જે આવતું હતું ને એ હવે અહીંયા થઈ ગયું XC. શું થઈ ગયું? XC. તો repeat after me. 90 90 in figure. NINETY 90 in words. XC in Roman. તો અહીંયા આપણા 81 to 90 ફિનિશ થાય છે. હવે શું વખત થઈ ગયો? યસ, હવે સમય થઈ ગયો. થેન્ક યુ એન્ડ ગુડ બાય નો. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ ફોર સચ અ બીંગ અ નાઇસ સ્ટુડન્ટ. તમે એટલા ડાયા બચ્ચા થઈ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. અને ઇટ ઇઝ એન ઇવેલ્યુએશન વીક. અત્યારે આપણે એક્ઝામનું વીક ચાલી રહ્યું છે, રાઈટ. તો આપણે વધુમાં વધુ રિવિઝન ઉપર અટેન્શન દેવાનું છે.
ओके बच्चा लोग, तो चलिए गुड बाय, थैंक यू सो मच, टेक केयर ऑफ योर सेल्फ।